ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક નવા સેશન સાથે તમારી સાથે આવ્યો છું. તો કે હમણાં ન્યૂઝમાં છે KVS NVS 14,000 થી પણ વધારે જગ્યાઓ. તો શું આ 14,000 જગ્યાઓમાં બધામાં હું ફોર્મ ભરી શકું? તો એના માટે જ આ સેશન તમારા માટે હું લઈને આવ્યો છે કે આ એકચ્યુઅલમાં ભરતી કઈ છે આમાં અને આમાં શું છે આ. તો આપણે ઘણા ટાઈમ પહેલા એટલે કે થોડા ટાઈમ પહેલા આપણે EMRS એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ એમાં ભરતી બહાર પડેલી લેબ એટેન્ડન્ટ હોસ્ટેલ વોર્ડન એવી જગ્યાઓ હતી, એમાં આપણે ફોર્મ ભરેલું. તો સેમ એવું જ છે, આ પણ એક શૈક્ષણિક સંસ્થા જ છે ને આમાં પણ અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી બહાર પડી. આચાર્ય, શિક્ષકો છે, લેબ એટેન્ડન્ટ છે, પીયુન છે, JSA છે. તો એવી અલગ અલગ ઘણી બધી પોસ્ટો છે અને એ બધી પોસ્ટોની થઈ અને 14,000 જગ્યાઓ છે, જેમાં 10 પાસ ઉપર છે, 12 પાસ ઉપર છે, ગ્રેજ્યુએશન ઉપર છે. પણ ઘણી બધી પોસ્ટો એમાં છે કે જેમાં તમારી પાસે અનુભવ હોવો જરૂરી છે. 10-12 પાસ ઉપર જે પોસ્ટ છે એમાં એવું કંઈ છે નહીં. હવે આમાં તો કે મેન તો કે ભાઈ આ KVS અને NVS મને પહેલા એ ખબર હોવી જોઈએ કે ભાઈ જગ્યાઓ KVS ને NVS માં આવી, પણ મને KVS ને NVS શું છે એ તો મને ખબર હોવી જોઈએ ને. તો KVS અને NVS ની વાત કરીએ તો જે KVS છે એનું તમને ખબર જ હશે. KVS આ છે કેન્દ્રીય, ઠીક છે, વિદ્યાલય સંગઠન અથવા સંસ્થા સંગઠન, ઠીક છે. અને NVS આ તો આપણે ખબર જ છે, નવોદય વિદ્યાલય સમિતિ છે, વિદ્યાલય સમિતિ. હવે આ બંનેમાં ફરક શું છે? તો કે આ જે કેન્દ્રીય વિદ્યાલય સંસ્થા છે, સંગઠન છે, એ તો કે ભાઈ આ સેન્ટ્રલ એમ્પ્લોયી કામ કરતા હોય, કેન્દ્રમાં જે લોકો કામ કરતા હોય એમ્પ્લોયી, લાઈક કયા એમ્પ્લોયી? તો કે જે લોકો આર્મીમાં કામ કરે છે, આર્મી, રેલવે, ઠીક છે. આ તો કે જે કેન્દ્રની, ખાસ કરીને આર્મી, તો કે કેન્દ્રની જે સંસ્થામાં જોડાયેલા સંસ્થામાં જે લોકો કામ કરે છે એના છોકરાઓ છે એ અહીંયા ભણાય છે. ક્યાં? તો કે આમાં KVS માં તો કે એક ધોરણથી ભણાવે, આમાં ધોરણ 1 થી ભણવાનું હોય, આમાં આપણે ખબર છે. અને નવોદય શું છે? તો કે ભાઈ નવોદય છે એવરી રૂરલ એરિયામાં સ્થાપિત થયેલી સંસ્થા છે. એક નવોદય એક જિલ્લામાં આપણે જોવા મળે, જેની આપણે નવોદયની એક્ઝામ લેવાય છે. પણ ત્યાં 6 થી 12 નું તમને શિક્ષણ આપે, 6 to 12, એટલે કે આ 6 થી 12 ધોરણનું શિક્ષણ મળે. અહીંયા તો કે તમારી રહેવાની, જમવાની, ભણવાની, આ જમવાનું પછી ભણવાનું, આ બધું કેવું હોય? તો કે આ ફ્રીમાં હોય, ઠીક છે. આ ફ્રીમાં હોય અહીંયા સાથે, તમારે ખાલી પરીક્ષા પાસ કરવાની અને તમને એડમિશન મળે. પણ અહીંયા તો કે KVSમાં એવું નથી. KVSમાં એવું છે કે ભાઈ સેન્ટ્રલના જે એમ્પ્લોયી હોય, આર્મીમાં જે નોકરી કરતા હોય, એના છોકરા અહીંયા ભણે અને ફી જે છે નજીવી ફી હોય. ફી કેવી હોય? ઓછી હોય. તો આ બંને કેમાં આવે? તો કે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. આ બંને સંસ્થાઓ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનમાં આવે, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનમાં, ઠીક છે. અને આ બંને સંસ્થાઓમાં જગ્યાઓ છે. આ બંને સંસ્થાઓમાં જે 14,000 થી વધારે જગ્યાઓ આવી છે. હવે જગ્યાઓની વાત કરીએ, ઠીક છે, આ બંને સંસ્થાઓની. તો આમાં આની જગ્યાઓની વાત કરું તો આ એની નોટિફિકેશન છે. સિમ્પલી તમને આમાં એક બે સમજાવવું થોડું અઘરું પડે એટલે અહીંયા નોટિફિકેશન. આ નોટિફિકેશન આવી છે તો કે 01/2025 ની આ નોટિફિકેશન છે, જેમાં એ લોકોએ કીધું છે કે અમારી 25 રિજનલ ઓફિસ છે, સાથે 653, એટલે કે એ લોકોની નવોદયની અને કેન્દ્રીય વિદ્યાલયની ક્યાં ક્યાં કેટલી સંસ્થાઓનું શું છે એ આમાં લખેલું છે. આગળ વાત કરીએ, આ રિક્રુટમેન્ટ છે. તમારે આમાં ફોર્મ ફિલિંગ કરવું હોય તો અહીંયા જો www.cbsc.government.in, kvsangathan.nic.in અને navodaya.government.in. તો આ એટલી વેબસાઇટ છે, ત્યાં તમે જોઈ આમાં તમારે કોઈ પણ પોસ્ટમાં ફોર્મ ભરવું હોય તો ભરી શકો. 14,000 જગ્યાઓ જે છે એની વાત કરીએ તો આ અલગ અલગ જગ્યાઓ છે. એની અલગ અલગ જગ્યાઓની વાત કરીએ, જેમાં તો કે આસિસ્ટન્ટ કમિશનર, જેની જગ્યાઓ કેટલી છે? 5 ટોટલ. જનરલની 5, એટલે કે ટોટલ 8 જગ્યાઓ છે. એની સાથે સાથે તો કે પ્રિન્સિપલની જગ્યાઓ કેટલી છે? તો કે અહીંયા KVSમાં 134 છે અને NVSમાં 93 છે. વાઇસ પ્રિન્સિપલની તો વાઇસ પ્રિન્સિપલ ઓનલી KVSમાં છે, કેટલી છે? તો કે 58 જગ્યાઓ છે. એની સાથે વાત કરીએ તો કે પોસ્ટ ગ્રેજ્યુએશન ટીચર ઇન KVSમાં PGT એટલે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સની જગ્યાઓ તો જો ખાસી જગ્યાઓ છે. કેટલી છે? તો કે ટોટલ 1465 જગ્યાઓ છે. કેમાં? ટીચરની. સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર ઇન NVS, તો NVSમાં પણ કેટલી? 1513 જગ્યાઓ છે. પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર તો સારામાં સારી જગ્યાઓ છે. સાથે વાત કરીએ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર તો કે મોડર્ન ઇન્ડિયન લેંગ્વેજ ઇન NVS, તો એમાં PGT MIL ના સેક્ટરમાં, તો એમાં તમે 18 જગ્યાઓ છે. ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર KVSમાં તો એની જગ્યાઓ 2794 જગ્યાઓ છે.
સાથે વાત કરીએ લાઇબ્રેરિયન ઇન કેવીએસ. તો લાઇબ્રેરિયનની જગ્યાઓ કેટલી છે? તો કે લાઇબ્રેરીની જગ્યાઓ 147 છે કેવીએસમાં. ઠીક છે. આ બધી જગ્યાઓ મળીને 14,000 ઉપર જગ્યાઓ છે. ઠીક છે. આની આડી એજ્યુકેશન ક્વોલિફિકેશન એ તમને બતાવું છું. તમે જ્યાં પણ તમને લાગતું ઓળખતું હોય ત્યાં તમે ફોર્મ ફિલિંગ કરી શકો છો. પણ આ એવું છે કે એક પેજમાં ના સમજાય. આના માટે આવી રીતના સમજવું પડે, આખી એડવર્ટાઇઝમેન્ટ સમજવી પડે. વાત કરીએ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર ટીજીટી એનવીએસમાં, તો એની જગ્યાઓ તમે જો ટોટલ 2,978 જગ્યાઓ છે. સાથે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર થર્ડ લેંગ્વેજ એનવીએસમાં, તો કે લેંગ્વેજ પ્રમાણે છે 443. પ્રાઇમરી ટીચર્સ કેવીએસમાં તો કે કેટલી છે? જો 3,365 જગ્યાઓ. નોન ટીચિંગ પોસ્ટ, તો આપણા માટે કે જે મેક્સિમમ વર્ગ, જે લોકો ટીચિંગ લાઈન સાથે જોડાયેલા છે, જે લોકોએ બીએડ કે શિક્ષકો કે કંઈ અનુભવ ના આને તે છે, એ લોકો તો ટીચરમાં ભરી શકશે, આચાર્યમાંય છે, કમિશનરમાંય છે. પણ તમારા માટે કે જે લોકો પાસે જનરલ ડિગ્રી છે, ક્યાંય નહીં ક્યાંય આ નોન ટીચિંગ ટેકનિકલ પોસ્ટ છે, નોન ટીચિંગ પોસ્ટ, ત્યાં તમે એપ્લાય કરી શકો. જેમાં તો કે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની 12, ફાઇનાન્સ ઓફિસરની 5, આસિસ્ટન્ટ એન્જિનિયરની 2, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની 74, જુનિયર ટ્રાન્સલેટરની 8, સિનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ એની છે તો કે અહીંયા જો 280 અને જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ એની 714. તો મેન કહેવાનો મતલબ એ છે કે આ જે જગ્યાઓ છે 280 અને 714 આ કામની છે. ઠીક છે. અહીંયા ભરી શકે. બીજું તો કે એની નીચે વાત કરીએ. ઠીક છે. એની નીચે વાત કરીએ કે સ્ટેનો ગ્રેડ, તો કે સ્ટેનો કરેલું હોય તો એની 3 જગ્યાઓ છે. સ્ટેનો ગ્રેડ 2 ની 57 જગ્યાઓ છે. સાથે વાત કરીએ તો કે અહીંયા તમે જો તો કે અહીંયા જુનિયર સેક્રેટરી આસિસ્ટિંગ આ છે એનવીએસમાં, નોન ટીચિંગમાં, તો એની અહીંયા 46 જગ્યા છે. સાથે અહીંયા તો કે અહીંયા પણ તમે જો 552 જગ્યાઓ છે. લેબ એટેન્ડન્ટ, જે લોકો લેબ એટેન્ડન્ટ સાયન્સ કરેલું હોય, લેબ ટેકનો કોર્સ 165 જગ્યાઓ છે. મલ્ટીટાસ્કિંગ સ્ટાફ આ ઓનલી 10 પાસ ઉપર છે, આ ઓનલી 10 પાસ છે. આ લેબ છે તો આ લેબ અથવા તમે 12 સાયન્સ કરેલું હોવું જોઈએ. આ બંને તો કે આમાં તમે 12 પાસ હોવા જોઈએ તો તમે ફોર્મ ફિલિંગ કરી શકો. તો અહીંયા કેટલી જગ્યા છે? 24 જગ્યાઓ છે. તો આ પ્રમાણે જગ્યાઓ છે. ઠીક છે. વાત કરીએ આ એનું તો કે ભાઈ મેડિકલ, તમે ફિટનેસ ને છે એ એટલું બધું નહીં, તમે ફિઝિકલી ફિટ હોય એટલે ભરી શકો. આ બધું આગળ વાત કરીએ આની આગળ વાત. ઠીક છે. આગળ વાત કરીએ. હવે એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉપર જઈએ કે પર પોસ્ટ એજ્યુકેશન ક્વોલિફિકેશન શું, કેમ કે આ પ્રશ્ન તમારા મનમાં આવશે. એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉપર આપણે જઈએ તો જો અહીંયાથી છે એજ્યુકેશન ક્વોલિફિકેશન પે સ્કેલનું બધું છે. તો કે જે લોકોના આસિસ્ટન્ટ કમિશનરમાં એપ્લાય કરવું એનવીએસમાં તો લેવલ 12 પોસ્ટ તમે પગાર જો 78,800 થી 2,92,000, 2,09,000. નોટ એક્સિડેડ 45 વર્ષ ઉપરનો જોઈએ. જો ડિગ્રી અહીંયા આપી છે માસ્ટર ડિગ્રી ફ્રોમ રિકગ્નાઇઝેડ યુનિવર્સિટી, તમારી પાસે માસ્ટર ડિગ્રી 50% સાથે જોઈએ. બીએડ ફ્રોમ એનસીટી રિકગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુશન, બીએડ કરેલું હોવું જોઈએ. વર્કિંગ એઝ પ્રિન્સિપલ ઇન પેસ લેવલ 12 ફોર એટલીસ્ટ 3 યર, તમારી 3 વર્ષ તમે આ લેવલમાં તમે કામ કરેલું હોવું જોઈએ. ઠીક છે. તો તમે કરી શકો. ડિઝાયરેબલ એક્સપિરિયન્સ ફોર એનવીએસ, તો વર્કિંગ નોલેજ ઓફ ઇંગ્લિશ, હિન્દી, એક્સપિરિયન્સ વર્કિંગ એક્સપિરિયન્સ જોશે. આસિસ્ટન્ટ કમિશનરમાં એવું એક્સપિરિયન્સ ને એ પ્રમાણે છે, બીએડ કરેલું, માસ્ટર બીએડ. તમે પ્રિન્સિપલમાં તો માસ્ટર બેચલર એમાં પણ બીએડ માંગેલું છે. ઠીક છે. અથવા તો આ એની છે. સાથે આ બધો એનો એક્સપિરિયન્સ ને જે પણ કઈ વસ્તુ છે એ બધું આમાં આપી છે. વાઇસ પ્રિન્સિપલ, તો વાઇસ પ્રિન્સિપલમાં માસ્ટર બીએડ કરેલું હોય તમે. પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર, પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર માટે શું છે તો કે ઇન્ટેગ્રેટેડ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ ફ્રોમ એનસીટી રિકગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુટ એન્ડ યુનિવર્સિટી ઇન ધ કન્સર્ન સબ્જેક્ટ વિથ 15% માર્ક. તો એનો મતલબ બીએડ કમ્પોનેન્ટ તમે હોવું જોઈએ, માસ્ટર બીએડ, તો એમાંય તમે કરી શકો. આ ટીચર મીન્સ ટીચરમાં ક્યાંય ને ક્યાંય તમે માસ્ટર બીએડ કરેલું હોય અને તમારી પાસે અનુભવ હોય એટલે તમે આમાં ભરી શકો. ફોર્મ પણ જો આ બધામાં આપેલું છે. અને સાથે તો કે તમારી આમાં જગ્યાઓ પણ સારી છે. મેન હવે કામની કે આ ટીચર્સ માટે જે લોકો ભાઈ ટીચિંગ સાથે જોડાયેલા છે, અનુભવ છે, એ લોકોએ ખાસ આમાં ફોર્મ ભરજો. આ તમારા માટે સારું છે. સેન્ટ્રલ લેવલની સંસ્થા છે અને આ ગવર્મેન્ટ જોબ જ છે ભાઈ, કેવીએસ એનવીએસ. હવે આગળ વાત કરીએ તો કે આપણે આવી જઈએ ક્યાં, તો કે આપણે જે લોકો કે ભાઈ હવે મને 10-12 પાસ ગ્રેજ્યુએટ કરેલું છે તો સાહેબ મારા માટે કંઈક એવું બતાવો ને 10-12 પાસ. તો આ બધા ટીચરની જે છે ટીચર માટે એ બધામાં તો કે જો કે એમાં તો બધું બીએડ ને એવું જ માંગે. સ્પેશિયલ એજ્યુકેટર છે તો એમાં પણ બીએડ માંગે છે. જો એમાં પણ બીએડ છે. પ્રાઇમરી ટીચર્સ, ફોર પ્રાઇમરી ટીચર, સ્પેશિયલ એજ્યુકેટર, બધામાં તો કે બધામાં ક્યાંય નહીં ક્યાંય એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર. તો એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરમાં શું છે જો કે ગ્રેજ્યુએટ ફ્રોમ રિકગ્નાઇઝ યુનિવર્સિટી, તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. સાથે 3 યર રેગ્યુલર સર્વિસ, સેક્શન ઓફિસરમાં 3 વર્ષની નોકરી કરવી. ફાઇનાન્સ ઓફિસર માટે તો બેચલર ડિગ્રી ઇન કોમર્સ 50%, ઇન્સ્ટિટ્યુશન 4 યર પોસ્ટ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ, 4 વર્ષનો એક્સપિરિયન્સ માંગે છે જો આમાં, તો એ અનુભવ એ પણ ભરજો. આસિસ્ટન્ટ એન્જિનિયરિંગમાં તો ગ્રેજ્યુએટ સિવિલ એન્જિનિયરિંગ અને 2 વર્ષનો એક્સપિરિયન્સ. ફોર આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર તો એમાં બેચલર ડિગ્રી અને સાથે વર્કિંગ
એ જ યુડીસી ને 3 વર્ષનો લેવલ 4નો એક્સપિરિયન્સ હોવો જોઈએ. તમે આમે ભરી શકો છો આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરમાં. ઓકે, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર સારું છે. આ એમાં ભરી શકો. જુનિયર ટ્રાન્સલેટર છે તો એમાં તો કે માસ્ટર ડિગ્રીને છે. સિનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ જો અહીંયા છે સિનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ, તો આમાં બેચલર ડિગ્રી રિકગ્નાઇઝ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઇક્વિવેલન્ટ, એટલે કે તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ, સાથે વર્કિંગ એઝ જેએસએ એલટીસી ઇક્વિવેલન્ટ ઓન રેગ્યુલર બેસિસ ફોર મિનિમમ 3 યર. તો મતલબ 3 વર્ષ તમે ક્લાર્કમાં નોકરી કરેલી હોવી જોઈએ. સ્ટેનોગ્રાફરમાં એવું જ છે. ઠીક છે, સ્ટેનોગ્રાફર. એ જુનિયર, આ જુનિયર છે એ કંઈક આપણે લાગે છે સાહેબ. જુનિયર છે એમાં આપણે થોડુંક ફોર્મ ફિલિંગ ને એવું કરી શકશું. શું છે આમાં? ફોર જુનિયર સેક્રેટરીએટ આસિસ્ટન્ટ પે સ્કેલ 19,900 થી 63,200 અને નોટ એક્સિડ 27 વર્ષની ઉપર એજ લિમિટ ના હોવી જોઈએ તમારું. તો કે અહીંયા શું છે તો કે આમાં એજ લિમિટમાં રિઝર્વ કેટેગરી વાળાને છૂટછાટ મળશે. હવે અહીંયા ક્વોલિફિકેશન તો ક્લાસ 12 પાસ, એટલે કે તમે 12 પાસ હોવા જોઈએ અને તમારી ટાઈપિંગ સ્પીડ છે 35 વર્ડ ઇંગ્લિશમાં હોવી જોઈએ, 30 વર્ડ હિન્દીમાં હોવી જોઈએ. તો એ તો પછીની વાત છે, ટાઈપિંગ ટેસ્ટ આવે ને ત્યારે. ટૂંકમાં કે તમે 12 પાસ હોય તમે આ પોસ્ટમાં ફોર્મ ફિલિંગ કરી શકો. એક પોસ્ટ આ છે 12 પાસ ઉપર. બીજું લેબ એટેન્ડન્ટ, તો કે લેબ એટેન્ડન્ટ અત્યારે લેબ ટેકનિક ને એવી ઘણી બધી ભરતીઓ આવી ગુજરાતમાં. તો આમાં શું છે 18 થી 56,900નું, પણ તમારી એજ 30 થી ઉપર નહીં હોવી જોઈએ. નહીં 10 પાસ વિથ ડિપ્લોમા ઇન લેબોરેટરી ટેકનિક, એટલે 10 પાસ અને ડિપ્લોમાનો તમે લેબ ટેકનો કોર્સ કર્યો તમે આમાં ફોર્મ ફિલિંગ કરી શકો. 12 પાસ 12 ક્લાસ વિથ સાયન્સ, તો કે 12 સાયન્સ વાળા બધા ફોર્મ ભરી શકે આમાં. જો તો 12 સાયન્સ વાળા ભરી શકશે. આ કામની છે. ફોર મલ્ટીટાસ્કિંગ સ્ટાફ, તો આ એના માટે છે કે જેની ઉંમર 30 વર્ષની અંદર છે, રિઝર્વ કેટેગરી વગર, અને 18 થી 56,900નો પે સ્કેલ છે. જે લોકો 10 પાસ છે, જે લોકો 10 પાસ છે, ફોર મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એમાં ફોર્મ ભરી શકશે. જગ્યાઓ મેં તમને આગળ કીધી છે એમાં કરી શકશે. એજ રિલેક્સેશન મેં તમને કીધું એમ, તો કે 5 વર્ષ એસસી એસટી ઓબીસી ને 3 વર્ષ, વુમન્સ ને 10 વર્ષ, રેગ્યુલર એનવીએસ એમ્પ્લોયી ને 5 વર્ષ, એમ બધાને અહીંયા મિલિટરી જે પણ છે દિવ્યાંગ લોકો છે બધાનું અહીંયા તમને એજ રિલેક્સેશન આપ્યું. હવે તો કે કટ ઓફ ડેટ તો કે 4 ડિસેમ્બર. ઠીક છે. હવે આ કામનું નથી. બીજું આગળ કામનું શું છે આમાં? ઠીક છે, કામનું એક એ છે. બીજું આગળ વાત કરીએ તો કે આની એક્ઝામ પેટર્ન શું રહે છે? તો એક્ઝામ પેટર્ન તો જો આમાં મેક્સિમમ બધામાં તો કે ટાયર 1 તો આવશે, ટાયર 1 ટાયર 2. ટાયર 1માં તો કે ઓલમોસ્ટ સેમ જેવું છે કે તમારું રિઝનિંગ, ગણિત, કોમ્પ્યુટર, જનરલ નોલેજ અને લેંગ્વેજની ટેસ્ટ એવું બધું ટાયર 1માં આવશે. એ બધું અહીંયા આપેલું છે બધા સેક્શનમાં. અને ટાયર 1માં ટાયર 2માં શું હશે તો કે એનો સ્પેશિયલ આ લોકોએ જે સિલેબસ આપ્યો એ પ્રમાણે ટાયર 2 લેવાશે. 2 ફેઝમાં તમારી એક્ઝામ લેવાશે આમાં. ઠીક છે. આ ટાયર 1ના ટાયર 2 આ પ્રમાણે હશે. ટાયર 2માં તમારા જો 60 ઓબ્જેક્ટિવ ડિસ્ક્રિપ્ટિવ, એટલે કે તમારું એમસીક્યુ ડિસ્ક્રિપ્ટિવ બને હશે એ પ્રમાણે લેવાશે. ટાયર 1માં તો કે ઓનલી એમસીક્યુ, એ પાસ થાય એ લોકો અહીંયા આવે. ટાયર 1માં પાસ થાય. ટાયર 1માં પાસમાં શું છે ક્રાઇટેરિયા? જો ટાયર 1માં જે લોકો પાસ થાય, ટાયર 1 ઓલમોસ્ટ બધાને સેમ જ છે. જો આ પ્રમાણે જ છે, 4 સેક્શન જ આવશે, 100 માર્ક ટોટલ માર્ક્સ. ઠીક છે, આ પ્રમાણે જ આવશે. ટાયર 2માં તો ટાયર 2માં તમારે આ પ્રમાણે આવશે એમસીક્યુ ડિસ્ક્રિપ્ટિવ. ઓકે. હવે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ તો કે તમે જેએસએમાં ભરો તો પછી તમારી કોમ્પ્યુટર ટેસ્ટ લેવાય, સ્ટેનોમાં ભરો તો સ્ટેનોગ્રાફીની ટેસ્ટ લેવાય. ઓકે, તો આ તો પછીની વાત છે. પહેલાં આપણે એક્ઝામ ઉપર જ કરવાનું. આ બધા એના નોર્મલ છે કે ભાઈ કેટલા લોકોને પાસ કરે શું છે. ઠીક છે, એ બધું છે. મેન હવે તારીખ ઉપર આવી જાય. ઠીક છે, આગળ ઉપર આપણે આવી જાય તારીખ ઉપર. અનફેર ને બધું કંઈ એટલું બધું કામનું નથી. આવી જાય હાઉ ટુ એપ્લાય. જો તમારે એપ્લાય ક્યાંથી કરવાનું છે, ફોર્મ ક્યાંથી ભરવાનું તો કે www.cbs.government.in, www.kvsanghathan.nic.in અને navodaya.government.in. એમાં તમે જઈ અને ત્યાંથી તમે ફોર્મ ફિલિંગ કરી શકો છો. આનું ઓનલાઈન ફોર્મનું અહીંયા પણ તમને પ્રોસેસ આપી. હવે આ ફીસ છે, ફી પે કરવાની છે. તો કે તમે આસિસ્ટન્ટ કમિશનરમાં ફી કરો તો એની ફી તમને અહીંયા આપી. જો એક્ઝામિનેશન ફી 23,500 રૂપિયા. ફી કોના માટે છે તો કે છે કે જનરલમાં બધા માટે જ લાગે. ઠીક છે, આ પ્રમાણે ફી પે કરવાની છે. આ ફી છે પર પોસ્ટ વાઇઝ. ફી થોડી વધારે છે. ઘણા એમ કહેશે સાહેબ આ એટલી ફી હોય. જો મેન આ છે ઇમ્પોર્ટન્ટ ડેટ્સ. તો કે ઇમ્પોર્ટન્ટ ડેટ્સ શું છે તો કે આનું ફોર્મ ફિલિંગ ચાલુ ક્યારે થયા? 14 તારીખથી. 14 તારીખથી ફોર્મ ફિલિંગ ચાલુ થયા. પૂરા ક્યારે થશે? 4 ડિસેમ્બર. 4 તારીખ સુધી 11:50 PM સુધી એના ફોર્મ ફિલિંગ થશે. ફોર્મ ફિલિંગ કરી દેજો. ફી ડિપોઝિટ તો કે એ પણ 14 તારીખ સુધી, 4 થી 14 નવેમ્બર સુધી. ઠીક છે, 14 નવેમ્બરથી ચાલુ થાય અને ક્લોઝ ક્યારે થાય? 4 ડિસેમ્બરે. તો ફી ડિપોઝિટનો ટાઈમ પણ એ જ છે, 14 થી 4. તો ફોર્મ ફિલિંગ આમાં જે લોકો એલિજિબલ હોય એ ભરી દેજો. સારી પોસ્ટ છે, પગાર ધોરણ સારું છે. બીજું કામનું શું છે આમાં? હા, જો આ તો કે જે લોકો આમાં એપ્લાય કરે છે એની પાસે તો કે ક્રિમિલિયર આવે, કાસ્ટ સર્ટિફિકેટ આવે કે કંઈ પણ EWS આવે, તમારા જેટલા પણ સર્ટિફિકેટ આવે ઇંગ્લિશ ફોર્મેટમાં હોવા જોઈએ. એ અહીંયા આ લોકોએ આપ્યા છે. ઠીક છે. બાકી
કોઈ પણ માહિતી માટે કંઈ પણ આ જો આ કાસ્ટ સર્ટિફિકેટનું ફોર્મેટ છે SC ST માટે, તો બધા ફોર્મેટ અહીંયા આપ્યા. ઇંગ્લિશમાં તમારી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ. જો કે સેન્ટ્રલમાં તો આપણે કોઈમાં ફોર્મ ફિલિંગ કરીએ તો ઇંગ્લિશમાં જ ઓલમોસ્ટ હોય છે. તો સારી જગ્યાઓ છે, ટીચર્સ છે, આચાર્ય છે, કમિશનર છે, સેક્શન ઓફિસર છે, સિવિલ છે, સાથે સાથે JSA છે જેમાં 12 પાસવાળા ભરી શકે, LDC છે, આપણે લેબ ટેકનિશિયન છે એમાં ભરી શકીએ. પછી તો કે મલ્ટીટાસ્કિંગમાં 10 પાસવાળા ફોર્મ ભરી શકે. તો આ જે પોસ્ટિંગ, હવે વાત રહી પોસ્ટિંગ ક્યાં થાય, તો નવોદય અને KVS, તો કે આપણે ત્યાં પણ અહીંયા ગુજરાતમાં એની સંસ્થાઓ છે, જિલ્લામાં નવોદય છે, તો અહીંયા ગુજરાતમાં મળવાના ચાન્સીસ પૂરેપૂરા ઠીક છે. કેમ કે ગુજરાતવાળા એપ્લાય કરે તો ગુજરાતમાં પૂરેપૂરું આપણું જોબ પોસ્ટિંગ મળી શકે. તો ભરી દેજો ભાઈ વહેલી તકે ફોર્મ. બાકી કંઈ પણ તમારી માહિતી મૂંઝવણ કંઈ પણ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં કહી શકો છો. તો આવીને આવી નવી માહિતી સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.